દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે બનાસકાંઠા જિલ્લાના તેતરવા ગામે આવ્યો છું. અહીંયા એક વર્ષો જૂનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે. અને અહીંયા ઠાકોર સમાજની દીકરી એક હતી, જે દીકરી એક મેળાના કારણે અહીંયા સતી થઈ ગઈ છે ને સમાધિ અહીંયા છે. અને તેતરવા ગામે અહીંયા રતનભાઈ માતાનું મંદિર છે કે જે તેતરવા ગામે આવેલું છે. અને એ કહેવાય છે કે અહીંયા વર્ષો જૂનો ઇતિહાસ છે. ત્યારે આ જે ઠાકોર સમાજની દીકરી હતી, જે રતનભાઈ, જે ઠાકોર સમાજની દીકરી હતી, તેતરવા ગામમાં તેવડિયા કુળની દીકરી, ઠાકોર કુળની દીકરી, અને તેઓ અહીંયાથી જે દેવકાપડી મંદિર છે હિંગળજ માતાનો, ત્યાં તે ભક્તિ કરતી. અને દેવકાપડી હિંગળજ માના મંદિરે અહીંયાથી ચાલતી જતી હતી દીકરી વર્ષો પહેલા. આથી લોકોના કહ્યા મુજબ અહીંયાથી ચાલતી જતી હતી ને અહીંયા લોકો દ્વારા એમને મેણો મારવામાં આવતો. જે એમની સાથે જે ચાલતા જતા હતા એમાંથી કોઈ કીધું કે આ ભક્તણી કે એમ કરીને એમને મજાક ઉડાવવામાં આવી હતી. ત્યારે રતનભાઈ નામની દીકરીએ એ મેણા કટાક્ષ અને મેણું માર્યું એટલે મેણું સહાર ના થયું. મેણું માતાનું ઘા, મેણું કોઈને મારીએ નહીં, મેણું માતાનો ઘા કહેવાય. એટલે મેણું મારતા એ દીકરી રતનભાઈ માતાએ અહીંયા આવી અને આ જગ્યાએ કીધું કે હે ધરતીમાં મને જગ્યા આપી દો. અને દીકરી ધરતી માતાએ જગ્યા આપી દીધી અને દીકરી અંદર સમાઈ ગઈ. અને અત્યારે તેઓની સમાધિ અહીંયા પૂજાય છે. ત્યારે અહીંયા લોકો દ્વારા અહીંયા મંદિરને જાગૃત કરતા અત્યારે મંદિરનો ઘણો બધો વિકાસ થઈ ગયો છે, જે તમે જોઈ શકો છો. મંદિરનો ઘણો બધો વિકાસ થઈ ગયો છે. અને ખાસ કરીને અહીંયા એ વાત કે આ મંદિરે જે રતનભાઈ માતા છે એમનો કોઈ ભૂવો નથી. 50 વર્ષથી સેવા કરે છે. અને અત્યારે આપણી સાથે છે. જય રતનભાઈ. જય રતનભાઈ. શું કહેશો, આજે તમારા મંદિરે આવ્યા છે? હા, હારો વાત છે. આ મંદિરનો ઇતિહાસ કહેવાય છે કે એ વર્ષો જૂનો છે. હોય 300 વર્ષ થઈ ગયા છે. 300 વર્ષ જૂનો. 300 વર્ષ થઈ ગયા. હવે આ જે મંદિરનો ઇતિહાસ છે તે અહીંયા જે રતનભાઈ માતા નામની દીકરી હોય જે અહીંયા હિંગળજ માને ભક્તિ કરતી. અને ભક્તિ કરતી અહીંયા દરરોજ ચાલતી અહીંયા હિંગળજમાં જતી. તો દિવસે લોકો સાથે જતી હતી, જેમના કુટુંબિક કોઈ પણ હોય તેમની સાથે જતી હતી. અને એ દિવસે એમને મેણું મારવામાં આવ્યું. મેણું માર્યું એટલે તેઓને ધરતી માતાએ જગ્યા આપી દીધી અને તેઓને અહીંયા સમાધિ. આ જીવન સમાધિ કહેવાય. જીવન સમાધિ. આ જીવન સમાધિ 17 વર્ષની બઈ છે. બઈ કુંવારી છે. કેટલા વર્ષ? 17 વર્ષ. 17 વર્ષ. 17 વર્ષની બઈ છે. અને કુળ કયો? કુળ ઠાકોર. ઠાકોર સમાજ. તેવડિયા કુળ. તેવડિયા કુળ. ગામ તેતરવાની બઈ. હા, તેતરવાની બઈ છે. આ ગામ તેવડિયાનો. તેતરવા બાબર. હા, તેતરવા બાબર. તેતરવા તેવડિયા કુળની દીકરી. તેવડિયા કુળની દીકરી. માત્ર 17 વર્ષની ઉંમર. અહીંયા અંદાજે કેટલા સમયથી પૂજા કરો? 30 વર્ષથી. 30 વર્ષ. હા. એટલે જે અહીંયા બેઠક રાખવામાં આવે છે ભજન સંતવાણી, બધે સંતવાણી રાખો છો. 14 લોકો બધા આવે છે. અમે 5000 નો ખર્ચ કરો છો. સંતો બધા આવે છે. ખાસ કરીને કે આ મંદિરનો કોઈ ભૂવો નથી. કોઈ ભૂવા નથી. આ તો સતીબાઈ છે. રતનભાઈ સતીબાઈ સમજ્યા ને? રતનભાઈ છે, સતીબાઈ છે. આ સતીબાઈ નું ધામ છે. ગામ તેતરવા. સતી રતનભાઈ નું ધામ. ગામ તેતરવા ધામ. સમજ્યા? આ તેતરવા રતનભાઈ નું ધામ છે. બીજું ક્યાંય છે? માનતાઓ પણ આવતી છે. માનતા આ બધી શરીફળ આવે, માત્રો આવે, પેડા આવે, બધું ઘણા લોકો આવે છે દર્શન કરવા. વાજીયા ને પારણા બધા આવે છે. હારા હારા લોકો, મોટા મોટા લોકો આવ્યા. ગા પોતાનો ઇતિહાસ છે ને. આપણે રતનમાં બધે આવે છે. રતનમાં હોલસેલ વસ્તી આવે છે અને માં કામ કરે છે. આ મંદિરને ફરતે જે દિવાલ હોય આ કોના દ્વારા રચિત? આ કેદારામ સરપંચ હતા, એમને પણ બનાવી છે. હા, શેદા સરપંચ ઠાકોર. પછી આ જીવનગર બાપુજી એમને બનાવી છે. આ બે વ્યક્તિ એમાં ભોગ આલ્યો જમીનમાં. આ ભેંસ દિવાલ તરીકે. દેરામાં બાપુ આલે છે, સદારામ બાપુ નો. સદારામ બાપુ. હા, એમના પણ રૂપિયા છે. એમને પણ ફાળો કર્યો છે. મજૂરી કરી છે. મજૂરી કરીને આ બધું પૂરું કર્યું. સદારામ બાપુ પણ આ મંદિરે આવે. હા, 2 દંડા આયા. પછી હશે કે જાવી ઠાકોર ની દીકરી સતીબાઈ. એટલે આટલા દાડા તમે કે અધારામાં કાઢ્યું તો અમને જાણ તો કરવી હતી. કોઈ બાપુ ચાને અમારે કોઈ માને તો ને અમારું. આ ઠાકોર ની દીકરી અત્યારે પણ આ મંદિર નેસડી અને તેતરવા વચ્ચે કઈ છે? હા હા, તેતરવા વચ્ચે નેસડી વચ્ચે આ મંદિર છે. સમજ્યા ને? રતનભાઈ નું ધામ. આ જો મોટા મોટું સતી કઈ થાવું હોલ્યું છે. સતે ચડવું અગ્નિ નાવું હોલ્યું છે. આ વિસ્તારમાં 1 નહીં 2 દાખલા. હા, લાધારામ બાપુ જે મુઠ્ઠી લાકડા હોય. ના ના, આપણે કદાચ આપણે ભક્તિ કરવા ખૂબ કરા હારા, પણ આપણને કઈ ભગવાન થોડું આવું હાલે. તમારા દાડે થશે તો હાલશે ને કે નહીં હાલે. ભક્તિ હશે, લાગુ પડશે, માતાજી સામર્થ હશે તો હાલશે. ને કઈ હા ગઈ છે મોરા લેતા આવો ડોડર ના.
તમે બધા આપ અમારી સાથે જોડાયા બદલ આપણો દિલથી આભાર. આભાર. અને શું કહે છે છેલ્લે કઈ કેવું? હવે શું આરતીનો ટાઈમ થાય રહ્યો. આરતી નો ટાઈમ થાય રહ્યો, દિવેટી વાટવાની છે. જો કદાચ લાભ મળશે તો આરતી પણ લઈને જઈશું, નહીં પણ વિડીયો તમને બતાવશું. હા, બરાબર. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર. 300 વર્ષ હશે બાપુ. 200 થી 300 વર્ષ જેવા. 300 વર્ષ જેવું હશે. હા હા. અને જે રતનબી માતાનું મંદિર છે અહીંયા, આમ એવું આપણે સાંભળેલું છે કે જે રતની નામની દીકરી હતી, આ કઈ સમાજની દીકરી હતી બા? આ ઠાકોર સમાજની દીકરી હતી. ઠાકોર સમાજની દીકરી હતી. 17 વર્ષની ઉંમર છે. હા હા. અને હિંગળાજમાની ભક્તિણી છે. હેંગાળ માતાની ભક્તિ કરતી. હા, ભક્તિ હિંગળાજમાની માળા કરતી. હા હા. પછી એને કોકે મેણું માર્યું. હા હા. એટલે સહન નથી. હા હા. એટલે કીધું કે તો તમે તારે સત બતાવો, કોકે મેણું માર્યું. હા હા. પછી આયા આવતા દાડા ખૂબ હતા. હમ. પણ આ તો સમાજથી જમીન ફાટી ગઈ, બધા ઉતરી ગઈ છે. હા હા. એમ કોને ખોટો શબ્દ બોલ્યા એટલે તેમને ખોટું લાગ્યું. સમાધિ છે બાપુ. હા હા. 17 વર્ષની બઈ છે, કુંવારી છે. હમ. અને જીવત સમાધિ. હમ. એટલે તેમને ખોટું લાગ્યું. ખોટું તો લાગે ને, આપણને કોક કે હમ. તો ખોટું તો લાગે ને બાપુ. હા હા. એટલે અહીંયા માતાજી એમ કહે કે માતાને ધરતી માતા જગ્યા આપીને તેઓ સમય ગયા. આમ 200-250 વર્ષ મંદિર નો ઇતિહાસ છે. 300 વર્ષ તો બાપુ હાચ જ છે. હા હા. હા, મારા દાદા ને દાદા જતા રહ્યા તે દોને તમે ભાળા. હમ. હા. તો મારી જે 100 થી માની અહીંયા આવતા. હમ. તો 100 થી માય 100 વર્ષ તો જીવ્યા. હમ. એ તો મારી 50-60-80 વર્ષ જીવ્યા. અને અમને 80 વર્ષ અંબા મંદિરના